નવસારીના બિલીમોરા શહેરમાં પણ ધોધમાર વરસાદ। બિલીમોરા તેમજ આજુબાજુના ગામોમાં ભારે વરસાદથી લોકોની વધી છે મુશ્કેલી। દેવસર વિસ્તારમાં વેંકટેશ્વર નગરમાં ઘરમાં પાણી ભરાયા। ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકો ચિંતામાં। ઘરવખરી બચાવવા માટે લોકોએ ઉઠાવી જહેમત। બિલીમોરા શહેરમાં આવેલી વેંકટેશ્વર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાવાને કારણે લોકો પરેશાન થયા। 200 થી વધારે ઘરમાં કમર સુધી પાણી ભરાઈ ગયા। દર વર્ષે પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો છે આક્ષેપ। નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર ગામડાઓની સાથે હવે શહેરની સોસાયટીઓમાં દેખાઈ રહ્યો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે બિલીમોરા શહેરની વેંકટેશ્વર સોસાયટીના દ્રશ્યો છે। આ સોસાયટીમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા। હવે વરસાદ થોડોક ધીમો પડતા વરસાદ ઓસરવાની શરૂઆત થઈ છે। આ જે વિસ્તાર છે, આ વિસ્તારની જે સોસાયટી છે, સોસાયટીના તમામ ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, હવે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને લોકોમાં હવે થોડુંક જે રાહતના શ્વાસ લીધા છે। છેલ્લા કેટલાક સમયથી, એટલે કે સવારથી જ વરસી રહેલા વરસાદને પગલે સમગ્ર વાતાવરણ છે એ વરસાદમય બની ગયું હતું અને વરસાદને પગલે લોકોની સ્થિતિ થોડીક બગડી હતી। લોકો ચિંતિત થયા હતા। કેટલાક આ વિસ્તારના યુવાનો સાથે વાત કરીશું। કેટલા ઘરો છે આ સોસાયટીમાં? સોસાયટીમાં આશરે 200 થી 250 ઘર છે। તો તેમાં છેલ્લા બહુ વર્ષોથી આ તકલીફ આવી રહી છે, કારણ કે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત એમનું કામ થતું નથી કોઈ પણ વસ્તુનું। અહીં આવેલા હતા તો ગટરના ઢાંકણા ખોઈલા એ લોકો અમે સાફ કરીએ એમ કરીને ગટરના ઢાંકણા બી ખુલ્લા મૂકીને ગયેલા છે। અમારા તકલીફ દર વર્ષે ભોગવી પડે છે। તમે ત્યાં આગળ હવે જે સ્કૂલ બાજુ રોડ પર જાઓ તે રસ્તા પર એ લોકોએ ગટરની સાફ સફાઈ થોડી પણ નથી કરી। તે વસ્તુના લીધે દર વર્ષે અમારે આ તકલીફ જોવી પડે। ને હવે આ ગટરનું બાંધકામ ચાલુ છે તો એમણે એવી રીતના બાંધકામ નથી કર્યું કે તમે પાણીની અહીંયા આટલી બધી આવક છે તો પાણી જઈ શકે। ગટર બાંધકામ કરી નલ્લી બધાના ઘરોમાં પાણી છે। કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે આ વિસ્તારમાં? હેરાન એટલે કશે જવું હોય તો નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે। અહીંયા એટલું પાણી ભરાઈ જાય છે ને કે ઘરમાં પાણી આવે છે તો ગાડીને પણ નુકસાન થાય છે, બધી રીતે નુકસાન થાય છે। વારંવાર આ સમસ્યા થાય છે। અહીંયા જે ગટર લાઈન બંધ કરવામાં આવી છે તો તેનું પાણી નિકાલ માટે કોઈ રસ્તો નથી, તો તેનો રસ્તો કરવા વિનંતી। તો ખાસ કરીને બિલીમોરા નગરપાલિકા દ્વારા વારંવાર પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે આ વખતે વેંકટેશ્વર સોસાયટી બિલીમોરા શહેરની, એમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની ઘરવખરીને નુકસાન થયું છે, સાથે વાહનોને પણ નુકસાન થયું છે। લોકો પોતાના ધંધા રોજગાર માટે જવા માટે પણ સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। ગણદેવી તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેની સીધી અસર આ સોસાયટીઓમાં દેખાઈ રહી છે। લોકો વહેલી તકે જે કંઈક નગરપાલિકા વિસ્તારના જે કંઈક અધિકારીઓ છે, જે કંઈક હોદ્દેદારો છે, એ આ વિસ્તારમાં ડ્રેનેજની જે કંઈક સફાઈ કરાવે અને પોતાની જે સમસ્યા છે એમાંથી મુક્તિ આપે એવી લોકલાગણી વ્યક્ત કરી રહ્યા છે। નીરજ ગામિત, TV9 નવસારી। નવસારીથી સમાચાર ઉપર